जय माताजी मित्रों, आज આપણે બનાવીશું ક્રિસ્પી પોટેટો સ્ટીક। તો તેના માટે આપણે 1 ગ્લાસ પાણી લઈશું। ત્યારબાદ આપણે 1 કપ રવો એડ કરીશું। ત્યારબાદ આપણે બીજા 2.5 કપ રવો એડ કરીશું। ટોટલ 3.5 કપ મેં એડ કર્યા છે। તેને આપણે મિક્સ કરી લઈશું। ગાંઠા ના રહે તે રીતે આપણે એને હલાવવાનું છે। આ રીતે તેને મિક્સ કરતા જઈશું। તેની અંદર મેં થોડું પાણી એડ કર્યું છે। પછી તેને આપણે હલાવી લઈશું। ધીમે ધીમે તેને હલાવવાનું છે। ત્યારબાદ મેં 1 ચમચી તેલ એડ કર્યું છે। તેને પણ આપણે હલાવી લેવાનું છે। ત્યારબાદ મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે। બંનેને બરાબર આ રીતે મિક્સ કરીને હલાવી લેવાનું છે। આ રીતે તેને હલાવતા જઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। તેમાં મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યો છે। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે એનો ડો રેડી કરવાનો છે। તો ડો રેડી થઈ ગયો છે। તેને આપણે ઠંડો પાડી લઈશું। મેં 2 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધેલા છે। તેનો મેં માવો રેડી કરી લીધો છે। તેને આપણે રવામાં મિક્સ કરી લઈશું। તો આપણે તેને મિક્સ કરી લઈએ। અને હળવે હાથે આપણે મિક્સ કરી લેવાનું છે। તેમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું। આ રીતે તેને મિક્સ કરતા જઈશું। આને બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે 1 કપ કોર્નફ્લોર એડ કરીશું। ત્યારબાદ આપણે થોડા ધાણા એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે ડો રેડી થઈ ગયો છે। ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિક પાથરી લઈશું। તેની ઉપર આપણે કોર્નફ્લોરને છાંટી લઈશું। આ રીતે તેને ફેલાવી દેવાનો છે। ત્યારબાદ આપણે રવાના ડોને આ રીતે પાથરી દેવાનું છે। આ રીતે તેને ફેલાવતા જવાનું છે। હળવા હાથે તેને ફેલાવવાનું છે। આ રીતે ફેલાવીશું। આ રીતે એને ફેલાવવાનું છે। ત્યારબાદ આપણે થોડું તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી તે ચોંટતું નથી। આ રીતે એને ફેલાવી દઈશું। પછી તેની સ્ટીક કટ કરીશું। આ રીતે એને કટ કરવાની છે। ત્યારબાદ આપણે તેલ ગરમ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્ટીકને ફ્રાય કરી લઈશું। તો આપણી સ્ટીક આ રીતે હળવે હાથે આપણે ફ્રાય કરવાની છે। આ રીતે તેને હળવે હાથે ફ્રાય કરી લઈએ। ત્યારબાદ આપણે તેને સર્વ કરી લઈએ। આ રીતે તેને સર્વ કરવાની છે। ત્યારબાદ આપણે તેની ઉપર પેરી પેરી મસાલો છાંટી લઈશું। આ રીતે
ફેલાવી લેવાનો છે. તો આપણી ક્રિસ્પી પોટેટો સ્ટીક રેડી છે. આવી જાઓ.